શારદાબા શિક્ષણ સંકુલ, સબ્જેક્ટ ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 6 બાય બ્રિંદા પટેલ, લેક્ચર 18. આજે આપણે જોઈશું યુનિટ 1 અને યુનિટ 2નું રિવિઝન. તો યુનિટ 1નું નામ છે વેર યુ. ઓકે, તમે ક્યાં છો? તો તેમાં ફર્સ્ટ તમને પોએમ આપેલી છે અને તેના પોએમ પરથી તમારે નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ? તો અહીંયા પેરેગ્રાફ વાંચો. ધેર વેર 5 ઇન ધ બેડ. તો કેટલા બાળકો છે? ટોટલ 5. તો ધેર વેર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ. વોટ ડીડ ધ લિટલ વન સે? તો નાનો છોકરો શું કહે છે? ધ લિટલ વન સેડ, અહીંયા કહેલું છે ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. તો નાનો છોકરો કહે છે ગુલાટી મારવી ગુલાટી મારવી ગુલાટી મારવી. ઓકે, તો વોટ ડીડ ધ લિટલ વન સે? ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. થર્ડ, વોટ ડીડ ધે ઓલ ડુ? તો they all rolled over and one fell round. તો what did they all do? તો they all rolled over and one fell down. તે બધા જ ગુલાટ મારે છે અને એક છોકરો નીચે પડી જાય છે. વેર પછી નીચે સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષરમાં લખો. બરાબર છે? એટલે કે સાચો વિકલ્પ તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી એક વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ધ ચિલ્ડ્રન? તો બાળકો ક્યાં હતા? તો ઇન ધ બેડ. તો આમાં ક્યાં છે ઇન ધ બેડ? તો ઓપ્શન સી, ઇન ધ બેડ. એટલે આન્સર આવશે સી. હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન? તો કેટલા છોકરા નીચે પડ્યો હતો? તો એક જ છોકરો પડ્યો હતો. બરાબર, એટલે આન્સર આવશે 1, એટલે કે ઓપ્શન એ. હવે તમને અહીંયા સેકન્ડ પેરેગ્રાફ આપેલો છે. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. ઓકે, તો જે પહેલી સ્ટોરી છે ને કે રેઈની દિવસ હોય છે અને ત્યાં બાળકો સ્કૂલમાં આવતા નથી. 25માંથી ટોટલ 5 જ બાળકો આવે છે અને એમના સર હોય છે અને પછી બીજે દિવસે સર બીમાર પડે છે અને બધા જ હાજર હોય છે. બરાબર છે? તો તે સ્ટોરી છે અને તેના પ્રશ્નના ઉત્તર આપણે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન, યુઝ્યુઅલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે? તો સવાલ એવું કહેવા માગે છે કે સામાન્ય રીતે સોમવારે ક્લાસમાં કેટલા બાળકો હાજર હોય છે? તો અહીંયા પેરેગ્રાફમાં આપણે શોધીશું. તો લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. ઇટ વોઝ મંડે. યુઝ્યુઅલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ. તો આન્સર આવશે યુઝ્યુઅલી ધેર આર 25 સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે. સેકન્ડ, વોઝ ઇટ રેનિંગ અ લોટ? તો શું એ છે સવાલ એવું કહેવા માગે છે કે શું રેનિંગ અલોટ એટલે કે ઘણો બધો વરસાદ વધારે હતો ત્યારે? તો હા, તમને ખબર જ છે કે વરસાદ વધારે હતો. તો યસ, ઇટ વોઝ રેનિંગ અ લોટ. વધારે વરસાદ વરસી રહ્યો હતો. હવે આપણે જોઈશું. તો હવે પાછો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો ઇન માય ક્લાસ ધેર વેર ઓનલી. તો વરસાદ હતો ત્યારે કેટલા બાળકો હતા? ટોટલ 5. તો આન્સર આવશે બી, ઓપ્શન 5 સ્ટુડન્ટ્સ. તો ચિલ્ડ્રન વેર એટ ધ રેલવે સ્ટેશન, બી એટ સ્કૂલ, સી એટ હોમ, ડી એટ ધ હોસ્પિટલ. તો વધારે વરસાદને કારણે બાળકો ક્યાં હતા? ઘરે. એટલે આન્સર આવશે એટ હોમ, ઓપ્શન સી. ધ ચિલ્ડ્રન મે બી ઇન બેડ બીકોઝ બાળકો પથારીમાં હશે કારણ કે ધે વેર ટાયર્ડ, ધે હેડ નો હોમવર્ક, ધે વેર લેઝી, ધે વેર સિક. તો કારણ કે હેવી બ્રેઇનને કારણે બીમાર હશે. એટલે આન્સર આવશે ડી, ધે વેર સિક. હવે બીજો પેરેગ્રાફ છે. તો હુ ઇઝ અવર ટીચર? અમારા ટીચર કોણ હતા? તો મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે? તો મિસ્ટર જોશી ગયા સોમવારે ક્યાં હતા? તો મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ
on last Monday. Mr. Joshi is our teacher. He is always at school. He is never at home on a Monday. Last Monday was no different. આમાં આપેલું છે એટલે આન્સર આવશે કે મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ઓન લાસ્ટ મંડે. અહીંયા તમને સવાલના જવાબ ગોતવામાં ઇઝી રહેશે. પહેલાં તમારે શું કરવાનું કે સવાલને પહેલાં ગુજરાતીમાં કન્વર્ટ કરી દેવાનું અને સવાલ શું કહેવા માગે છે એ તમને ખબર પડી જશે એટલે તમને જવાબ શોધવામાં વાર નહીં લાગે. બરાબર છે? એટલે પહેલાં તમારે સવાલનું ગુજરાતી કરવાનું. વોઝ મિસ્ટર જોશી ઇન વાર્મ ક્લોથ્સ? વાર્મ એટલે ગરમ, ક્લોથ્સ એટલે કપડાં. તો શું કહે છે કે શું મિસ્ટર જોશી ગરમ કપડામાં હતા? તો તમને ખબર છે કે હી વોઝ નોટ ઇન અ વાર્મ ક્લોથ. તો એમ કે નો, મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ. તે ગરમ કપડામાં નહોતા, તમને ખબર જ છે. બરાબર. હવે મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. તમને ખબર જ છે કે એકદમ ઠંડી ગાર થઈ ગઈ હતી એટલે રેફ્રિજરેટર. ધ ક્લાસ વોઝ લાઇક અ ફ્રીઝર. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. મેં સ્કૂલ છોડી દીધી જલ્દી કારણ કે ઇટ વોઝ અ રેનિંગ હેવીલી. ખૂબ જ વધારે ભારે વરસાદ પડતો હતો. અહીંયા થર્ડ પેરેગ્રાફ આપેલો છે તમને. તો વેન ડીડ ધ રેઇન સ્ટોપ? તો રાત્રે વરસાદ બંધ થયો એટલે ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. Why was everything okay the next day? The next day the sun was shining, so everything was okay. સૂર્ય ઉગી નીકળ્યો હતો એટલે બધું જ બરાબર હતું. How many students were there in the class? કેટલા બાળકો હતા? તો 5 students in the class. So there were 5 students in the class. Mr. Joshi wasn't. તે ક્યાં નહોતા? તો ઘરે, એટ હોમ. તમને ખબર છે કે મંડે તે સ્કૂલે આવે છે એટલે આ વખતે પણ મંડે તે સ્કૂલે આવ્યા હતા એટલે મિસ્ટર જોશી વોઝન્ટ એટ હોમ. મિસ્ટર જોશી વોઝ ઇન અ બેડ બીકોઝ હી વોઝ સિક. તે બીમાર પડ્યા હતા એટલે તે ઘરે હતા. હવે અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે ગાંધી જયંતિ, ગાંધી બાપુ વિશે. બરાબર? તેના તમારે પેરેગ્રાફમાંથી સવાલના જવાબ શોધીને લખવાના છે. તો વેન ડુ વી સેલિબ્રેટ ગાંધી જયંતિ? તો વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ અ ગાંધી જયંતિ. તો આન્સર આવશે વી સેલિબ્રેટેડ 2 ઓક્ટોબર એઝ ગાંધી જયંતિ. વોટ ડુ વી લવિંગલી કોલ ગાંધીજી? આપણે લવિંગલી એટલે પ્રેમથી. તો આપણે ગાંધીજીને પ્રેમથી શું કહીને બોલાવીએ છીએ? તો વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ. વેર એન્ડ વેન વોઝ હી બોર્ન? તે ક્યાં અને ક્યારે જન્મ્યા હતા? તો હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869. વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? તો હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. આપણે કહીએ છીએ ને કે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે ગાંધીજીના બાપુનું નામ હતું, ગાંધીજીના પિતાનું નામ હતું કરમચંદ. વોટ વોઝ હિઝ મધર્સ નેમ? તેમની મમ્મીનું નામ શું હતું? તો હિઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ. અથવા તો એમ લખી શકે ગાંધીજીઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ. તેમના મમ્મીનું નામ પુતલીબાઈ હતું. વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ? તો હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. વેર ડીડ હી સ્ટડી? તે ક્યાં ભણ્યા હતા? હી સ્ટડીએડ ઇન રાજકોટ. વોટ ડુ વી કોલ હિમ? વી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન. આપણે તેમને શું કહીને બોલાવીએ છીએ? તો આપણે તેને આપણા રાષ્ટ્રપિતા કહીને બોલાવીએ છીએ. ઓકે. હવે અહીંયા તમને તેના પરથી વિકલ્પ આપેલા છે. બરાબર? તો વેર વોઝ ગાંધીજી બોર્ન? તો ઇન પોરબંદર. વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? આપણે આગળ જોયું તો કરમચંદ. વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ? કસ્તુરબા. વોટ ડુ વી કોલ હિમ? ધ ફાધર ઓફ ધ નેશન. વી સેલિબ્રેટેડ ગાંધી જયંતિ ઓન 2 ઓક્ટોબર. ગાંધીજી's મધર્સ નેમ વોઝ પુતલીબાઈ. ગાંધીજી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. મતલબ સત્ય અને અહિંસા. નોન વાયોલન્સ મીન્સ અહિંસા. તે સત્ય અને અહિંસામાં માનતા હતા. હવે અહીંયા તમને એક પિક્ચર આપેલું છે, એની પરથી તમારે સવાલના જવાબ લખવાના છે. બરાબર છે? આ પિક્ચરની એક્સરસાઇઝ મેં તમને યુનિટ 1માં આગળ કરાવેલી છે. અહીંયા આપણે રિવિઝન તરીકે જોવાની છે. તો ધેર આર ચિલ્ડ્રન ઇન અ ગાર્ડન. કાઉન્ટ ધેમ. નંબર ઓફ બોયઝ 4 એન્ડ નંબર ઓફ ગર્લ્સ 6. રાઇટ ધ નેમ ઓફ ધ બોયઝ. બાળકોના નામ લખવાના છે, છોકરાઓના નામ. તો જય, સંજય, ઇરફાન, મહેશ,
ઓકે, અને રાઇટ ધ નેમ ઓફ ગર્લ્સ, છોકરીઓના નામ લખવાના છે. સુનિતા, ઈવા, ગીતા, રેશમા, સોના એન્ડ મોના. વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? તો પિક્ચરમાં તમે જોશો તો મહેશ ઇઝ ઓન ધ સીસો. પિક્ચરનો ફોટો હું તમને પછીથી મોકલી આપીશ. તો મહેશ ઉઠક બેઠક એટલે કે સીસો પર છે. વેર આર સોના એન્ડ મોના? સોના એન્ડ મોના ક્યાં છે? તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ એટલે કે તે હિંચકા પર છે. એન્ડ જય એન્ડ સંજય ઓન ધ સીસો. શું કહે છે કે જય અને સંજય સીસો પર છે? તો નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી? તો યસ, જય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. તમે જોશો તો તમને બતાશે. હુ આર સ્કીપિંગ? સુનિતા, ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ. ત્યાં સુનિતા, ઈવા અને ગીતા દોડા કૂદી રહી છે. વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરી રહી છે? તો રેશમા ઇઝ સ્લાઇડિંગ. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ એટલે લસરપટ્ટી. તો એની ઉપર કોણ છે લપસણી પર? તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? તો સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. તે દોડા કૂદી રહી છે. ઓકે, અહીં જોશો તો તમને દેખાય છે કે જય અને સંજય છે. જય છે તે ટ્રી ઉપર છે અને સંજય છે તે બિહાઇન્ડ ધ ટ્રી એટલે કે ઝાડની પાછળ સંતાયેલો છે. રેશમા છે તે લપસણી ખાય છે. ઓકે, એટલે કે સ્લાઇડિંગ કરી રહી છે. ઈવા, સુનિતા એન્ડ ગીતા સ્કીપિંગ કરી રહી છે એટલે કે તે દોડા કૂદી રહી છે. ઇરફાન અને મહેશ સીસો પર છે. સોના એન્ડ મોના સ્વિંગ એટલે કે તે હિંચકા ખાઈ રહી છે. બરાબર, અહીંયા તમને પિક્ચર આપેલું છે ને એના પરથી તમને હમણાં સવાલના જવાબ કરાવેલા છે તે કરવાના છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈશું કે ઇટ વોઝ અ કોલ્ડ ડે. આપણે જે સ્ટોરી જોઈ તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો ધ વેધર વોઝ બ્લેન્ક એન્ડ રેની. તો તમને ખબર છે કે ત્યારે વાતાવરણ કેવું હતું? ઠંડુ હતું. કોલ્ડ એટલે ઠંડુ એટલે આન્સરમાં આવશે કોલ્ડ. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે. ગ્રે એટલે એકદમ અંધારું, ઘણું અંધારું હતું. મેની સ્ટુડન્ટ્સ વેર નોટ ઇન બ્લેન્ક. ઘણા બધા બાળકો નહોતા. ક્યાં નહોતા? તો સ્કૂલમાં એટલે આન્સર આવશે સ્કૂલ. ધેર વોઝ નો બ્લેન્ક. ત્યાં શું નહોતું? સૂર્યના કિરણો એટલે કે સનસાઇન. સૂરજ નહોતો એટલે આન્સર આવશે સનસાઇન. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ બ્લેન્ક સિક એટ હોમ. ઘણા બધા વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. બરાબર છે, સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે વોઝનું શું થશે? વેર થશે. એટલે લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સિક એટ હોમ. મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન અ બેડ. તે બીમાર પડ્યા હતા એટલે તે પથારીમાં હતા. ધ બ્લેન્ક વોઝ લાઇક અ ફ્રીઝર. શું ફ્રીઝરની જેમ ઠંડુ થઈ ગયું હતું? ક્લાસરૂમ એટલે આન્સરમાં આવશે ક્લાસરૂમ. ધ સ્કૂલ વોઝ લાઇક અ બ્લેન્ક રેફ્રિજરેટર. તે ફ્રીઝ જેવી થઈ ગઈ હતી, રેફ્રિજરેટર જેવી ઠંડી થઈ ગઈ હતી સ્કૂલ છે તે. બરાબર. ધ બ્લેન્ક સ્ટોપ્ડ એટ નાઇટ. રાત્રે શું બંધ થઈ ગયું હતું? વરસાદ એટલે આન્સર આવશે રેઇન. મિસ્ટર જોશી વોઝ બ્લેન્ક નેક્સ્ટ ડે. બીજા દિવસે કોણ આવ્યું? મિસ્ટર જોશી એબસન્ટ હતા, બીમાર પણ હતા અને એબસન્ટ હતા એટલે આપણે સિક બી લખી શકીએ અને એબસન્ટ પણ લખી શકીએ. હવે નીચે ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે. તો ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તો ટ્રુ. ઇટ વોઝ અ વાર્મ ઓન મંડે. તો ફોલ્સ, કારણ કે શું હતું ત્યારે? રેઇનિંગ એટમોસ્ફિયર હતું. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. તો ટ્રુ. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. તો ફોલ્સ, કારણ કે તે બીમાર પડી ગયા હતા એટલે બીજે દિવસે સ્કૂલ પર આવ્યા નહોતા. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી અને વિદ્યાર્થીઓ બીજા દિવસે ઠંડી અનુભવતા હતા એટલે આન્સર આવશે ફોલ્સ. યુઝવલી ધેર આર 5 સ્ટુડન્ટ્સ ઇન ક્લાસ. તો ફોલ્સ. કેટલા આવશે? 25 સ્ટુડન્ટ્સ હોય છે, પરંતુ વરસાદને કારણે 5 હતા. પરંતુ અહીંયા તમને આગળ મેન્શન કરેલું છે યુઝવલી તો 25 સ્ટુડન્ટ્સ હોય છે એટલે ફોલ્સ. ઇટ વોઝ રેઇનિંગ ઓન ટ્યુઝડે. મંગળવારે વરસાદવાળું વાતાવરણ હતું. તો ફોલ્સ, કારણ કે સનસાઇન હતું તે દિવસે. મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ. તો ટ્રુ. ધ રેઇન સ્ટોપ્ડ ઇન ધ ઇવનિંગ. ફોલ્સ, કારણ કે વરસાદ તો રાત્રે બંધ થયો હતો. ધ રેઇન સ્ટોપ્ડ ઇન ધ નાઇટ આવે. ઓકે, એટલે આન્સર આવશે ફોલ્સ. મિસ્ટર જોશી વોઝ સિક ઓન ટ્યુઝડે. તો આન્સર આવશે ટ્રુ. હા, તે બીજે દિવસે બીમાર પડી ગયા હતા એટલે આન્સર આવશે ટ્રુ.
હવે અહીંયા તમને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા તમને કૌંસમાં શબ્દ આપેલા છે એમ, ઇઝ, વોઝ, વેર એન્ડ આર. અહીંયા તમને ક્રિયાપદના રૂપો આપેલા છે. બરાબર. હવે તમને ખબર છે કે ઇઝ અને આર ક્યારે આવશે? જ્યારે આપેલું વાક્ય છે તે વર્તમાન કાળમાં હોય ત્યારે. અને વોઝ અને વેર ક્યારે આવશે? જ્યારે આપેલું વાક્ય છે તે ભૂતકાળમાં હોય ત્યારે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ટુડે બ્લેન્ક સેટરડે. આજે શનિવાર છે. તો આન્સર આવશે ઇઝ. ટુડે છે તે વર્તમાન કાળનો ક્રિયાપદ છે એટલા માટે. બરાબર. હવે સેકન્ડ છે યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે. તો યસ્ટરડે એટલે ગઈકાલે. તો ભૂતકાળમાં બનેલી ઘટના છે તો એની સાથે આવશે વોઝ. તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે. ધીસ યર આઈ બ્લેન્ક ઇન ક્લાસ 6. તો આ વર્ષે હું 6થા ધોરણમાં છું. આઈ સાથે તમને ખબર છે કે હંમેશા એમ આવશે, પરંતુ આ વર્તમાન કાળનું છે એટલે આઈ સાથે એમ આવશે. ધીસ યર એટલે આ વર્ષે. લાસ્ટ યર એટલે ગયા વર્ષે, એટલે ભૂતકાળમાં બનેલી ઘટના છે. આઈ બ્લેન્ક ઇન ક્લાસ 5th. તો ગયા વર્ષે હું 5મા ધોરણમાં હતો એટલે આઈ સાથે શું આવશે? વોઝ. ધીસ વીક વી બ્લેન્ક ઇન અ સ્કૂલ. આ અઠવાડિયે અમે સ્કૂલમાં છીએ. તો ધીસ વીક વી આર આવશે. ઓકે. વી આર. આર એટલા માટે કે બહુવચનનું રૂપ છે. લાસ્ટ વીક ગયા અઠવાડિયે વી બ્લેન્ક ઇન અ પાર્ક. અમે બગીચામાં હતા. તો વી વેર. 7th માય ફ્રેન્ડ્સ બ્લેન્ક યર ટુડે. ટુડે એટલે આજે, એટલે આ વાક્ય વર્તમાન કાળનું છે. તો મારા મિત્રો આજે અહીં છે. તો માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. તે બ્લેન્ક નોટ હિયર યસ્ટરડે. તો યસ્ટરડે એટલે ગઈકાલે, ભૂતકાળમાં બનેલી ઘટના છે. તે ગઈકાલે નહોતા. તો દે વેર નોટ હિયર યસ્ટરડે. વી બ્લેન્ક ઓન ધ પ્લેગ્રાઉન્ડ નાઉ. તો અમે હમણાં મેદાનમાં રમીએ છીએ. તો વી આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ નાઉ. પરંતુ અહીંયા શું કીધું છે કે વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. અમે સવારમાં ગાર્ડનમાં હતા, બગીચામાં હતા. એટલે વી સાથે શું આવશે? વેર આવશે. માય ફાધર બ્લેન્ક ઇન અહેમદાબાદ ટુડે. મારા પપ્પા આજે અમદાવાદમાં છે. તો માય ફાધર ઇઝ ઇન અહેમદાબાદ ટુડે. માય ફાધર બ્લેન્ક ઇન વડોદરા યસ્ટરડે. ગઈકાલે મારા પપ્પા વડોદરામાં હતા. એટલે ભૂતકાળમાં વોઝ. એટલે યાદ રાખવાનું કે ભૂતકાળનું વાક્ય હોય અને એક વચન હોય તો વોઝ આવશે, અને ભૂતકાળનું વાક્ય હોય અને બહુવચનમાં હોય તો તેની સાથે વેર આવશે. પરંતુ વર્તમાન કાળનું વાક્ય એક વચનમાં હોય તો તેની સાથે ઇઝ આવશે, અને વર્તમાન કાળમાં બહુવચનમાં વાક્ય હોય તો તેની સાથે આર આવશે, અને આઈ સાથે વર્તમાન કાળમાં એમ આવશે અને ભૂતકાળમાં વોઝ આવશે. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો ઇટ વોઝ બ્લેન્ક. આપણે પેલું સ્ટોરી જોઈ ઇટ વોઝ અ કોલ્ડ ડે, તેના પરથી છે. તો ઇટ વોઝ અ બ્લેન્ક. તો રેનિંગ. ધ સ્ટુડન્ટ્સ વેર બ્લેન્ક હોમ. તો ક્યાં હતા? ઘરે. વિદ્યાર્થીઓ ઘરે હતા. તો એટ હોમ. ઘર ઉપર નહોતા, ઘરે હતા એટલે એટ. બ્લેન્ક આર 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. તો ધેર. આ ધેર એટલે ત્યાં થાય, અને આ ધેર એટલે ત્યાં. ઓકે. પણ આ ધેરનો મિનિંગ અલગ રીતે લેવાનો છે. આપણે અહીંયા શું કીધું છે કે ત્યાં 25 સ્ટુડન્ટ મારા ક્લાસમાં હતા. ધ ટીચર વોઝ એટ હોમ સિક ઇન બ્લેન્ક. તો શિક્ષક છે તે ઘરે હતા. ક્યાં હતા? પથારીમાં. આ બેડ એટલે ખરાબ થઈ, અને આ બેડ એટલે પથારી, એટલે આ BED બેડ આન્સર આવશે. ઇટ વોઝ અ બેડ ડે એટલે કે તે ખરાબ દિવસ હતો. ધેર બ્લેન્ક ઓનલી 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો ધેર એટલે કે બહુવચનનું રૂપ છે એટલે આન્સર આવશે વેર. ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. બ્લેન્ક વોઝ મંડે. ઇટ વોઝ મંડે. મિસ્ટર જોશી વોઝ નોટ ઇન અ વાર્મ ક્લોથ્સ. ઓકે. ધ રેઇન સ્ટોપ્ડ બ્લેન્ક નાઇટ. તો રાત્રે વરસાદ બંધ થઈ ગયો એટલે એટ નાઇટ. ટુડે ઇઝ અ સન્ડે. ઓકે. વિરોધી શબ્દ. તો કોલ્ડનું વિરોધી છે હોટ. કોલ્ડ એટલે ઠંડુ, હોટ એટલે ગરમ. એબસન્ટ એટલે ગેરહાજર, પ્રેઝન્ટ એટલે હાજર. એબસન્ટ પ્રેઝન્ટ. ગુડ બેડ. ગુડ એટલે સારું, બેડ એટલે ખરાબ. ટોલ તો શોર્ટ. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે ટૂંકું. સ્મોલ તો બિગ. સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. હેવી તો લાઇટ. હેવી એટલે ભારે, લાઇટ એટલે હળવું.
હવે ધેર વેર 5 ઇન ધ બેડ પોએમ છે તેના આધારે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. આપણે મેં તમને એક્ટિવિટી 1માં કરાવેલું છે, બરાબર છે. તો રેડનું રાઇમિંગ વર્ડ્સ તે પોએમમાં આપેલું છે. બેડ, સેન્ડનું એન્ડ, રાઇટ તો નાઇટ, ફૂડ તો ગુડ, ટોલ તો ઓલ, બેલ તો ફેલ, ટ્રી તો 3, બ્રાઉન તો ડાઉન, અલાઇવ તો 5, મોર તો 4. હવે અહીંયા તમને ભૂતકાળના રૂપો આપેલા છે. તો કમનું ભૂતકાળનું રૂપ થશે કેમ, ગોનું વેન્ટ, સેયનું સેડ, ફોલનું ફેલ, ગીવનું ગેવ, ઇઝનું વોઝ, આરનું વેર, સીટનું સેટ, ઇટનું એટ, સીનું સો. હવે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર છે. તો ધીસ ઇઝ બ્લેન્ક ટેબલ. અહીંયા તમને આર્ટિકલ એ, એન અને ધ જે મેં તમને ગ્રામરમાં કરાવેલું છે એનો યુઝ કરવાનો છે. તો ધીસ ઇઝ, હવે જો પહેલો શબ્દ છે વ્યંજન છે, બરાબર. AEIOU સિવાયનો છે ટી, એટલે આન્સર આવશે અ. ધીસ ઇઝ અ ટેબલ. ધીસ ઇઝ એન ઇરેઝર, કારણ કે અહીંયા સ્વર છે AEIOU, એમાં ઈ, એટલે ધીસ ઇઝ એન ઇરેઝર. વી આર પોલીસમેન, વી સાથે હંમેશા આર આવશે, એટલે અહીંયા આર લીધેલું છે. જીગર એન્ડ અમર હેઝ માર્બલ્સ, માય અંકલ હેઝ અ ન્યૂ કાર. આર ધીસ ન્યૂઝ, એટલે કે તમારે બહુવચન, અહીંયા બહુવચન છે કે શું આ ચપ્પાઓ છે, તો યસ, તો આર ધીસ ન્યૂઝ. આર ધીસ એલિફન્ટ, શું તે હાથી છે? નો, ધે આરન્ટ. એલિફન્ટ્સ, હાથીઓ, એટલે ધેનો ઉપયોગ કરે છે કે નો, ધે આરન્ટ, ના તેઓ નથી. આર ધેર કાઉસ અંડર ધ ટ્રી, તો શું કહે છે કે શું ત્યાં ઝાડની નીચે ગાય છે? ધે આર પ્યુપિલ્સ. ધેટ ઇઝ ધેર સ્કૂલ, તેઓ તેમની સ્કૂલમાં છે. આઈ એમ અ પોસ્ટમેન, હું પોસ્ટમેન છું, એટલે હું ટપાલી છું. ધીસ ઇઝ માય બેગ, અહીંયા આઈ ના લખી શકીએ, ધીસ ઇઝ આઈ બેગ. આ હું બેગ છું એવું વાક્ય ના થાય, તે મારી બેગ છે, માય એટલે મારું, એટલે ધીસ ઇઝ માય બેગ. ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ ચેર, ટેબલ છે તે ખુરશી ઉપર ના હોય, ખુરશીની નજીક હોય, એટલે નિયર આવશે, નિયર એટલે નજીક. ધ ટેબલ ઇઝ નિયર ધ ચેર. બ્લેન્ક, બ્લેન્ક આર બ્રધર્સ, ધીસ ઇઝ અવર હાઉસ. તો વી આર બ્રધર્સ, અને આ અમારું ઘર છે. હવે અહીંયા સેકન્ડ યુનિટનું રિવિઝન જોઈશું આપણે. તો અહીંયા તમને પેરેગ્રાફ આપેલો છે, એની ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ, તો એલિફન્ટને લોકો શું કહેતા હતા? મોટું, બરાબર છે. તો પીપલ કોલ ધ એલિફન્ટ મોટું. વોટ ડીડ બોથ છોટું એન્ડ મોટું લવ, તો છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, તે બંનેને શું ગમતું હતું વધારે? તો સ્વિમિંગ કરવું ગમતું હતું. વોટ વોઝ મોટું એન્ડ એલિફન્ટ, વોટ વોઝ છોટું? તો અ રેટ. વુ વેન્ટ ટુ ધ રિવર વન ડે, તો શું કહે છે કે એક દિવસ રિવર પાસે કોણ ગયું? તો વન ડે મોટું વોક ટુ ધ રિવર, બરાબર છે, એટલે આવશે મોટું વેન્ટ ટુ ધ રિવર વન ડે, એક દિવસ મોટું રિવર પાસે ગયો. વોટ ડીડ છોટું સાઉટ, તો છોટુએ શું બૂમ પાડીને કીધું? છોટું સાઉટેડ મોટું આઉટ ઓફ ધ વોટર ટુ ફાઇન્ડ આઉટ ઇફ હી વોઝ નોટ વિયરિંગ છોટુસ સ્વિમ પૂલ. તો અહીંયા છે કે મોટું કમ આઉટ ફોર અ મિનિટ, મોટું આન્સર્ડ નોટ ડિસ્ટર્બ, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. તો અહીંયા મોટું એમ બૂમ પાડે છે, છોટુને કહે છે, છોટું છે બૂમ પાડે છે કે મોટું તું બહાર આવ 1 મિનિટ માટે, બરાબર છે. શા માટે? તો તે છોટુના સ્વિમ સૂટ માટે તે બોલાવે છે. વોટ ડીડ મોટું આન્સર, તો મોટું શું જવાબ આપે છે? મોટું આન્સર્ડ ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. હું બહાર નથી આવવાનો, મને તરવા દે, બરાબર છે. હવે એની ઉપરથી વિકલ્પ છે. વુ એન્ટર્ડ ધ વોટર, તો પાણીમાં કોણ દાખલ થયું? તો મોટું. વોટ ડીડ મોટું એન્જોય ફોર અ લોંગ ટાઈમ, તો સ્વિમિંગ. હવે ટ્રુ એન્ડ ફોલ્સ, તો મોટું વોઝ અ રેટ, તો ફોલ્સ. મોટું એન્જોયડ સ્વિમિંગ, મોટુંને તરવું ગમતું હતું, તો ટ્રુ. છોટું જમ્પ્ડ આઉટ અ વોટર, છોટું છે તે પાણીની બહાર કૂદીને આવ્યો, તો ફોલ્સ, કારણ કે મોટું આવ્યો હતો. મોટું સાઉટેડ એન્ડ સાઉટેડ, મોટું બૂમાબૂમ કરવા લાગ્યું, તો ફોલ્સ. છોટું વોઝ સેટિસ્ફાઈડ, તો ટ્રુ. મોટું ચેક છોટું સ્વિમસૂટ, તો ફોલ્સ, કારણ કે છોટું ચેક કરવા માગતો હતો. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, તો ફોલ્સ.
હવે અહીંયા તમને એક્સરસાઇઝ આપેલી છે, એ પણ એક્ટિવિટીમાં મેં તમને કરાવેલી છે કે તમારે અહીંયા બ્લેન્કમાંથી સાચો જવાબ શોધીને બ્લેન્કમાં લખવાનો છે. તો આફ્ટર 3 days મોટુ વેન્ટ ટુ છોટુઝ હાઉસ. હી કોલ્ડ, હે છોટુ કમ આઉટ. છોટુ વોઝ નોટ એટ હોમ. છોટુ ઘરે નહોતો. છોટી હિઝ વાઇફ કેમ આઉટ. છોટી તેની વાઇફ બહાર આવી. સી સેડ, તેણે કીધું વેલકમ મિસ્ટર મોટુ. સી ઓફર્ડ મોટુ અ ફ્રૂટ ડીશ. તો શું કહે છે કે આવો મિસ્ટર મોટુ, અને તે મોટુને ફ્રૂટ ડીશ માટે કહે છે. મોટુ રિપ્લાઇડ, મોટુ કહે છે નો થેન્ક્સ, આઈ એમ ઇન અ હરી. અરે ના ના, હું જલ્દીમાં છું. વેર ઇઝ છોટુ. છોટુ ક્યાં છે. છોટી આન્સર્ડ, છોટીએ જવાબ આપ્યો હી ઇઝ એટ વર્ક. તે કામ પર છે. મોટુ સેડ ઓકે, સારું. પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. તો કે સારું, તમે મહેરબાની કરીને આ ટાઈ તેને આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ. તેના માટે આ ભેટ છે. મોટુ રિટર્ન્ડ, મોટુ પાછો ફર્યો. હિઝ હાઉસ, તેના ઘરે. છોટુ રીચ, છોટુ પહોંચી ગયો ઘરે હોમલેટ. છોટુ રીચ હોમલેટ. છોટુ ઘરે લેટ પહોંચ્યો છે. છોટી શોડ હિમ ધ ગિફ્ટ. છોટી તેને ગિફ્ટ બતાવે છે. હી લાઇક્ડ ઇટ વેરી મચ. તેને ખૂબ જ ગમે છે. એન્ડ હી સેન્ટ એન SMS. તે મેસેજ મોકલે છે. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. તો બ્લેન્કેટ માટે તેનો આભાર માને છે, પરંતુ મોટું હકીકતમાં ટાઈ મોકલેલી હોય છે. બરાબર છે. હવે તેના પરથી આપણે સાચો વિકલ્પ શોધીએ. તો વુ ઓફર્ડ મોટુ અ ફ્રૂટ ડીશ. તો છોટી. વુ વોઝ ઇન અ હરી. તો મોટુ. વુ ગેવ ગિફ્ટ ટુ છોટુ. છોટુને કોણ ગિફ્ટ આપે છે. તો મોટુ. મોટુ ગેવ અ બ્લેન્ક એઝ અ ગિફ્ટ ટુ છોટુ. મોટુ છોટુને ભેટ આપે છે. શું આપે છે. ટાઈ. વુ કેમ હોમ લેટ. મોડું ઘરે કોણ આવે છે. તો છોટુ. છોટુ સેન્ટ બ્લેન્ક ટુ મોટુ. તો એન SMS. છોટું મેસેજ મોટુને મોકલે છે. છોટુ SMS સેડ થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. તો છોટું SMS કરે છે અને કહે છે કે બ્લેન્કેટ માટે થેન્ક યુ. હવે અહીંયા નીચેના વાક્યો કયો દિવસ સૂચવે છે તે આપણે લખવાનું છે. બરાબર છે. તો અવર ટીચર ટોક્ડ અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. તો એ કયો છે. હિન્દી ડે. વી વોચડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. અમે ગાંધીજી અને સરદાર પટેલ વિશે જોયું. તો કયા દિવસે જોયું. તો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે સ્વાતંત્ર્ય દિવસ દિવસે. સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. બાળકોએ શિક્ષકનો પ્લે રોલ કર્યો. તો ટીચર્સ ડે ઉપર. વી કલેક્ટ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર. ડૉક્ટર આંબેડકર વિશે અમે ફોટોગ્રાફ્સ અને માહિતી ભેગી કરી. તો આંબેડકર જયંતિ પર. વી પ્લાન અ ક્વિઝ ઓન પોએટ્સ એન્ડ રાઇટ્સ ઓફ ગુજરાત. અમે ગુજરાત દિવસ પર ક્વિઝ અને કાવ્યો લખીએ. એટલે કયા દિવસ પર લખી હશે ગુજરાત વિશે. ગુજરાત ડે પર. અવર સ્કૂલ હેઝ વેકેશન. અમારા સ્કૂલમાં વેકેશન હતું. બટ વી ગેધર ટુ પ્લાન સેપ્લિંગ્સ ઇન અવર ગાર્ડન. અમે અમારા ગાર્ડન પર વાવવાનું નક્કી કર્યું. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર. અવર સ્કૂલ હેઝ અ હોલિડે બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી. અમે ગાંધીજીને યાદ કરવા માટે ભેગા થયા. તો ગાંધી જયંતિ પર. વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ. અમે પ્રવેશોત્સવ ઉજવ્યો. તો ક્યારે. જૂન 16 જ્યારે સ્કૂલ ખુલવાની હોય ત્યારે. વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ. અમે નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે પાર્ટિસિપેટ કર્યો. એટલે આન્સર આવશે નેશનલ સ્પોર્ટ્સ ડે. વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધ ડે. તો ચિલ્ડ્રન ડે પર. નીચેના વાક્યો સામે બિફોર અથવા તો નાવ લખવાનું છે. બિફોર એટલે હમણાં થયેલું કાર્ય, પહેલાં થયેલું કાર્ય, અને નાવ એટલે હમણાં થયેલું કાર્ય. ઓકે. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. હવે તમને પહેલાં થયેલું કાર્ય કઈ રીતે, વાક્ય પરથી તમને કઈ રીતે ખબર પડશે કે તે પહેલાં થયેલું કાર્ય છે અને હમણાં થયેલું કાર્ય છે. તો વાક્ય અગર ભૂતકાળનું રૂપ દર્શાવતું હોય તો તેની આન્સર આવશે બિફોર, અને વર્તમાન કાળનું રૂપ દર્શાવતું હોય તો તેની સામે આવશે નાવ. તો રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. પ્રિપેર્ડ એટલે થઈ ગયેલું છે. બરાબર. ઈડી લાગેલું છે એટલે ભૂતકાળનું રૂપ છે. તો રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. તો આન્સર આવશે બિફોર. જીગર એન્ડ જીગીશા આર સ્કીપિંગ રોપ્સ. તે દોડા કૂદી રહી છે એટલે આન્સર આવશે નાવ. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. તેણે સાયકલથી સવારી કરી હતી એટલે બિફોર. જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. તે ખુલ્લા ફળને ઢાંક્યા હતા એટલે આન્સર આવશે બિફોર.
ક્યારે? પહેલાં ઢાંક્યા હતા એટલે બિફોર. દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા રમી રહી છે એટલે નાવ. નીરવ એન્ડ જાનકી હેલ્પ્ડ તન્વી, તો બિફોર. હેલ્પ્ડ મદદ કરી હતી. મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ, એમણે પ્રોગ્રામ અરેન્જ ગોઠવણ કરી હતી એટલે બિફોર. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર, તે લેટર લખી રહી છે એટલે નાવ. આઈ વોક 3 કિલોમીટર્સ, હું 3 કિલોમીટર સુધી ચાલી હતી બિફોર. આશીષભાઈ પાસ્ટેડ ફોટોગ્રાફ, તો બિફોર. ઓકે. હવે નીચેના શબ્દો પર જેની પાછળ TER, કે OR લગાવીને પૂરા કરવાના છે. ડૉક્ટર, એન્જિનિયર, કાર્પેન્ટર, ટીચર, ઓફિસર, ડ્રાઈવર, ફોટોગ્રાફર, શોપકીપર, ફ્રૂટ સેલર, પોટર, કંડક્ટર અને એક્ટર. આના ફોટોસ હું તમને પછી મોકલી આપીશ. ઓકે, તે તમારે રિવિઝન કરવાનું છે. હવે ભૂતકાળના રૂપો લખવાના છે તમારે અહીંયા. તો સેલિબ્રેટનું થશે સેલિબ્રેટેડ, ડેકોરેટનું થશે પાછળ ઈડી લાગશે એટલે ડેકોરેટેડ, પ્રિપેરનું પ્રિપેર્ડ, ટોકનું ટોક્ડ, વિઝિટનું વિઝિટેડ, પ્લાન્ટનું પ્લાન્ટેડ, વોટરનું વોટર્ડ, ગ્રોવનું ગ્રુવ, હેવનું હેડ થશે, સ્વિમનું સ્વામ થશે, રિટર્નનું રિટર્ન્ડ થશે અને રીચનું રીચડ થશે. હવે સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તમને અહીંયા કૌંસમાં રૂપો આપેલા છે, બરાબર. તો મયુર બ્લેન્ક ટુ ધ સ્કૂલ એવરી ડે, તે રોજ સ્કૂલ જાય છે તો ગોનું થશે ગોઝ. દે બ્લેન્ક ઇન અ જુનાગઢ, તે જુનાગઢમાં રહે છે એટલે લાઈવનું થશે લીવ્સ. અ બર્ડ બ્લેન્ક ઇન ધ સ્કાય, ફ્લાયનું થશે ફ્લાઇઝ. ધ બ્લેન્ક અ સોંગ, તે ગીત ગાય છે તે સિંગનું સિંગ જ રહેશે. ધ કો બ્લેન્ક ગ્રાસ, તે કાગડો છે તે ઘાસ ખાય છે તો ઈટનું ઇટ્સ થશે, બરાબર. હવે ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો મોહન થ્રુ ધ બોલ, વી સેલિબ્રેટેડ ક્રિસમસ, કોમલ ડ્રુ અ પિક્ચર, ધે પ્લેડ ક્રિકેટ ઓન સન્ડે. હરી બ્લેન્ક ઇઝ ફ્રેન્ડ, તો હરી હેલ્પ હિઝ ફ્રેન્ડ. ઓકે. હવે અહીંયા તમને નીચેના પ્રશ્નોના ઉત્તર ઉપયોગ કરીને ઉત્તર લખવાના છે. તો તમને એક્ઝામ્પલ આપેલું છે. વુ ક્લીન ધ ઓફિસ, કોણે ઓફિસ ક્લીન કરી? ધ પ્યુમ, તો પ્યુન ક્લીન ધ ઓફિસ. વુ હેલ્પ્સ ધ ઓલ્ડ મેન, તો જયેશ હેલ્પ્સ ધ ઓલ્ડ મેન. વેન ડુ યુ ગેટ અપ, તમે ક્યારે ઉઠો છો? તો એટ 6 o'clock, તો આઈ ગોટ અપ એટ 6 o'clock, હું 6 વાગે ઉઠું છું. વુ હેઝ અ રેડ બલૂન, તો શું કહે છે કોની પાસે લાલ ફુગ્ગો હતો? તો આશીષ હેઝ અ રેડ બલૂન, આશીષ પાસે. તો અહીંયા તમને કાઉન્સમાં આપેલું છે, એનો યુઝ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાના છે. વિચ ફિલ્મ ડીડ યુ સી, તમે કઈ પિક્ચર જોઈ? ભૂતકાળનું છે એટલે આઈ સીનું ભૂતકાળનું રૂપ થશે સો. આઈ સો ગુજરાતી ફિલ્મ. વોટ ડીડ યોર ફાધર ડ્રિંક, તમારા પપ્પાએ શું પીધું? તો માય ફાધર ડ્રંક ટી, એમણે ચા પીધી. વેર ડુ ધ શિપ્સ સેલ, તો શું કહે છે કે વહાણ છે તે ક્યાં છે? તો ધ શિપ્સ સેલ્ડ ઓન ધ સીઝ, તે દરિયા પર છે. વુ ટોટ યુ ઇંગ્લિશ, તમને ઇંગ્લિશ કોણે ભણાવ્યું? તો મિસિસ મહેતા, મિસિસ મહેતા ટોટ યુ ઇંગ્લિશ. ઓકે, અથવા તો મિસિસ મહેતા ટોટ અસ ઇંગ્લિશ. વેર યુ ઇન ધ મોર્નિંગ, તમે સવારમાં ક્યાં હતા? તો ઇન ધ મોર્નિંગ આઈ વેર ઇન ધ ગાર્ડન, અમે સવારમાં બગીચામાં હતા. વેર ઇઝ ધ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ ક્યાં છે? તો પ્રિન્સિપલ ઇઝ ઇન ધ ઓફિસ, તે ઓફિસમાં છે. વિચ ડ્રેસ ડીડ કવિતા લાઇક, કવિતાને કયો ડ્રેસ ગમ્યો? તો કવિતા લાઇક ધ પિંક ડ્રેસ. તમારી ડીડ નીકળી જશે અને વર્બની પાછળ ઈડી લાગશે. ઓકે, ક્રિયાપદનું મૂળ રૂપ છે એની પાછળ ઈડી લાગશે. વેન ડીડ ફાધર રિટર્ન, તો ફાધર રિટર્ન લેટ એટ નાઇટ, તે રાત્રે પાછા ફરે છે. વુ ઓપન ધ ગેટ, દરવાજો કોણ ખોલે છે? તો રામજીભાઈ, તો રામજીભાઈ ઓપન ધ ગેટ. ઓકે, અહીંયા તમારું ફર્સ્ટ અને સેકન્ડ યુનિટનું રિવિઝન પૂર્ણ થાય છે. તે તમારે એક વખત જોઈ જવાનું છે, એક્ઝામમાં તમને કામ લાગશે. ઓકે, થેન્ક યુ.